અમદાવાદના નિકોલ વિસ્તારમાં વગર વરસાદે પાણી ભરાઈ ગયા। એએમસીના પાપે ગોપાલ ચોક વિસ્તાર હાલ ગટરીયો ચોક બની ચૂક્યો છે। ગોપાલ ચોક આસપાસની સોસાયટીના રહીશો સતત હાલાકીનો સામનો કરી રહ્યા છે। નિકોલમાં રસ્તા પર ડ્રેનેજની નદીઓ ભરાઈ ગઈ છે। પાણીના નિકાલનો કોઈ વ્યવસ્થા નથી અને હવે એએમસીનું તંત્ર જાણે ગોથે ચડી ગયું છે। બે મહિના સમય વીતી ગયા છતાં પણ એએમસીનું તંત્ર પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે। ત્યારે ગોપાલ ચોક અને આસપાસનો વિસ્તાર હાલ ડ્રેનેજના પાણીમાં સતત ગરકાવ રહે છે। એએમસીના સત્તાધીશોએ 24 કલાકમાં જ પાણી દૂર કરવાની બાંહેધરી આપી હતી। 24 કલાકની વાતને 2 મહિના થઈ ગયા, પરંતુ હજુ સુધી પણ સ્થિતિ ઠેરની ઠેર છે। પાણીના નિકાલ માટે એએમસીએ પંપ પણ મૂક્યા છે, જે અત્યારે તો ફિલહાલ શોભાના ગાંઠિયા સમાન છે। છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજના પાણીનો નિકાલ થતો નથી અને સ્થાનિકો સતત રોષ વ્યક્ત કરી રહ્યા છે। નિકોલના ગોપાલ ચોકમાં ડ્રેનેજના પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। છેલ્લા 2 મહિનાથી આ સમસ્યા છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે। આ તમે જોઈ રહ્યા છો ગોપાલ ચોક વિસ્તાર છે, જ્યાં અત્યારે 2 થી 3 ફૂટ જેટલા ડ્રેનેજના પાણી છે તે પાણી ભરાયેલા છે। કોર્પોરેશન દ્વારા 24 કલાકમાં આ જે સમસ્યા છે તે સમસ્યાનો નિકાલ કરવા માટેની બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ 24 કલાકની જગ્યાએ 2 મહિના જેટલો સમય છે તે વીતી ગયો છે, છતાં પણ હજી સુધી આ સમસ્યાનો કોઈ નિકાલ છે તે થયો નથી। એએમસીના અધિકારીઓ અને તંત્ર છે તે આ ગટરના પાણીના નિકાલ માટે ગોથે ચડ્યું છે, પરંતુ તેનો કોઈ તાગ છે તે તંત્રને મળતો નથી। સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ધારાસભ્ય સહિત સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ આ સમસ્યાનો અંત આવતો નથી। સ્થાનિક લોકો આપણી સાથે છે। કેટલા સમયથી આ સમસ્યા છે, શું કહેશો? સાહેબ, આ પાણી ભરાવાની તો 1 વર્ષથી સમસ્યા છે, પણ છેલ્લા 2 મહિનાથી તો કન્ટિન્યુ પાણી નીકળે છે। આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગોપાલ ચોક ઉપર દેન છે, એની કહેવાય ને કે એની કોઈ હદ જ નથી। દરરોજ પાણી ભરાય છે। અત્યારે વગર 10 જૂનથી રેગ્યુલર ચોમાસું ચાલુ થાય તો હજી તો 1 જૂન છે, ત્યાં હજી પાણી છે। હવે 10 જૂને ચોમાસું ચાલુ થશે તો અહીંયા પાણી કેટલું ભરાશે એ નક્કી જ નથી। આ મ્યુનિસિપાલિટીની દેન છે ગોપાલ ચોક ઉપર, એની દયા છે। બિલકુલ, તો ખૂબ જ દયનીય સ્થિતિ છે તે ગોપાલ ચોકની જોવા મળી રહી છે। વિના વરસાદે જો આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તો ચોમાસામાં આ વિસ્તારની શું હાલત થશે તે કલ્પના કરવી મુશ્કેલ છે। કેટલી મુશ્કેલી પડે છે, ગટરના પાણી ભરાયેલા છે। સાહેબ, બહુ મુશ્કેલી પડે છે। અહીંયા તો ચોમાસું હજી આવ્યું નથી, પાણી વરસાદ આવ્યો નથી તો આટલું બધું પાણી છે। વરસાદ આવશે તો દશા શું થશે? સરકાર શું કરે છે કંઈ ખબર પડતી નથી, બસ પોતાના અત્યારે રોટલા શેકે છે। બિલકુલ, તો છેલ્લા 2 મહિનાથી માત્ર વાયદાઓ કરવામાં આવી રહ્યા છે કે પાણીનો નિકાલ થશે, પરંતુ હજી સુધી કોઈ પાણીના નિકાલની વ્યવસ્થા છે તે કોર્પોરેશન કરી શક્યું નથી। છેલ્લા 2 મહિનાથી અહીંયા તમે જોઈ રહ્યા છો કે કોર્પોરેશન દ્વારા હેવી ડીવોટરિંગ પંપ છે તે પંપ મૂકવામાં આવ્યા છે, પરંતુ તે પંપ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે, કારણ કે પાણી છે તે ગટરનું પાણી ઉભરાય અને ગોપાલ ચોકના આસપાસના વિસ્તારોમાં રોડ પર ભરાયેલું છે। કેમેરામેન ઓમ પટેલ સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।